સોનલ બેન કેમ છે? બસ સરસ સાહેબ. શું તકલીફ થતી હતી તમને? આજથી 5 વર્ષ પહેલા મારા કમરમાં એકદમથી દુખાવો ઉપડ્યો અને પડાયો તો ત્યાંનું મેં દવા કરી તો કોઈ રિઝલ્ટ ના મળ્યું. પછી પાછા 2 વર્ષ થયા તો ત્યાં પણ મેં એક્સરે પડાયો, 3 મહિના દવા કરી, 3 મહિના ફિઝિયોથેરાપી કરી, એનું પણ મને કોઈ રિઝલ્ટ ના મળ્યું. ત્યાર પછી હું ત્યાં પણ એક્સરે કરાયો, ત્યાંની પણ મેં દવા કરી તોય મને કોઈ ફેર ના પડ્યો. પછી આ મોબાઈલ મારા હાથમાં હતો અને મેં યુટ્યુબ જોયું, એમાં સર મેં તમારું જોયું, મેં ફોન કર્યો અને આ 3જી મુલાકાતમાં અત્યારે હું એકદમથી ચાલુ છું વ્યવસ્થિત, મને કોઈ દુખાવોય નથી. છેલ્લા 5 વર્ષથી હું ટેબલ ઉપર બેસીને રસોઈ બનાવતી હતી, આજે પ્લેટફોર્મ ઉપર ઊભા રહીને રસોઈ બનાવું છું. 2 પગમાં તકલીફ થતી હતી? બંને પગ પકડાઈ જાય, કમરમાંથી પકડાય એટલે 2 પગમાં ખાલી ચડે અને પુષ્કળ દુખાવો થાય અને એકદમ અત્યારે મને સારું થઈ. આમાં દવાઓ લીધી છતાંય દુખાવો ઓછો નથી થતો? ના ના, બધી જ દવા કરી ચૂકી, ઓર્થોપેડિકની કોઈ દવા બાકી નહીં. અત્યારે ચાલવામાં કે ઉભા રહેવામાં તો ના ના, પેલા હું 5 મિનિટ પણ ઊભી નહોતી રહી શકતી. તમારી મુલાકાત લીધી પછી હું ડાકોર ફરીને આવી. ડાકોર જઈને આવ્યા સારવાર કર્યા પછી? હા. કે તકલીફ કેવું થયું હતું? ના, કોઈ જ તકલીફ નથી. અને મારું તો એવું કેવું છે કે આ વિડીયો જે જોવે ને એ જોઈને અહીંયા મુલાકાત લે તો બિચારાને તકલીફ દૂર થઈ જાય. દવા પીવી એની કરતા થેરાપીથી જો મટી જતું હોય તો વધારે સારું. ના સર, મેં 3 મહિના ફિઝિયોથેરાપી કરી, કોઈ વસ્તુ બાકી નહીં. લેઝર પદ્ધતિ, પછી ઓલું શું કહેવાય, ફિઝિયોથેરાપીમાં અલ્ટ્રાસાઉન્ડ, લેઝર પદ્ધતિ, પછી કમર ખેંચની, પછી ગરમ શેક, ઠંડો શેક, બધું હું લેતી હતી. 3 મહિના મેં કર્યું, પણ કોઈ રિઝલ્ટ નહીં. દવા કેવો આપ્યું હતું તમને? કોઈ જ દવા નહીં, બસ આ તમારી સારવાર એથી જ મને સારું થયું. દવા વગર સારું થઈ ગયું? હા. તમને જે તકલીફ હતી ને, જે છેલ્લું મણકું આવે, 5મું મણકું L5 અને S1, ત્યાં તમારી નસ દબાઈ ગઈ હતી અને એના કારણે તમને 2 પગમાં જે દુખાવો થતો તો ઊભા નહોતા રહી શકતા, ચાલી નહોતા, એ બધી તકલીફ એના કારણે. આપણે શું કર્યું કે બોન સેટિંગ થેરાપી, આ થેરાપીથી આપણે તમારી જે કરોડરજ્જુ હોય ને એનું જે મણકાનું આપણે એલાઇનમેન્ટ કર્યું. જે દબાણ આવતું ને દબાણ ત્યાંથી રિલીફ થયું ને દુખાવો બંધ થયો. અને હવે જો આપણે થોડીક કસરત કરીએ, થોડુંક ધ્યાન રાખીએ ને તો આ તકલીફ ક્યારેય ઊભી ન થાય. તો આવી સારવાર કરવી જોઈએ. ચોક્કસ, કેમ નહીં. મને નવું જીવન મળ્યું. પગ એ તો જીવન છે. હા, દુખાવો ના થતો હોય તો આપણે કામ કરવાની મજા આવે. દુખાવો થતો હોય તો કામ. આજે અમારી ઉંમર હરવા ફરવાની થઈ, ત્યાં પગ રહી ગયા તો ક્યાં જવાનું? આ તમારી મુલાકાત થઈ તો હું જાત્રાએ કરી શકીશ ને. હા, તમારે અયોધ્યા જવું છે, હવે જવાશે. હા, અયોધ્યાની ટિકિટ થઈ ગઈ છે 1 જાન્યુઆરીની. હવે લાગે છે જવાશે? ચોક્કસ, કેમ નહીં. હવે કોઈ દવા લેવી પડે કે ના ના પડે કે એવું કઈ લાગે? ના, નહીં લાગતું મને. હું એકદમ રિલેક્સ થઈ ગયા ને. આવું કેવું છે કે આવી તકલીફ ઘણા બધા લોકોને છે. તો આ કેવું છે કે આપણે વિડીયો બતાવવાનું રીઝન ઈ બીજા લોકોને ખ્યાલ આવે કે બોન સેટિંગ થેરાપી પણ છે, થેરાપીથી નહીં મટી શકે છે. જરૂરી નથી કે દવા કે ઓપરેશન થી કરાવવું જ પડે, એવું જરૂરી નથી. એમનેમ મટી જાય. તમારી મુલાકાત થઈ ને સર, એ પહેલા જ મેં વિચાર કર્યો હતો કે હવે મારું ઓપરેશન કરાવવું પડે ને તો હું કરાવી નાખીશ. એટલો દુખાવો. હા, અને SMS માં ઓપરેશન જે મારા ફેમિલી માં મારા સગાએ કરાયું ને એ ડોક્ટરની મુલાકાત પણ મેં લીધી હતી. તૈયાર થઈ ગયા હતા? હા, મેં અયોધ્યા જતા પહેલા કરાવી નાખું અને આ મોબાઈલમાં એક નજર તમારા વિડીયો ઉપર પડી અને મારો ઓપરેશન બચી ગયું. સોશિયલ મીડિયાનો એક ફાયદો તમને થઈ ગયો. હા, મોબાઈલમાં વિડીયો આવી ગયો ને. હા, એ હું જોતી હતી ને મને કીધું કે આપણે હવે જવું છે ત્યાં.